હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ જોર નવોદય યુટ્યુબ ચેનલ ચેતન્ય ક્લાસીસ. આગળના લેક્ચરમાં શ્રેણી અને માહિતીના નિયમનની થિયરીઓ જોઈ ગયા અને હજી જો બાકી હોય તો ફટાફટ રિવિઝન કરજો. એ વિડિયો પહેલા જોજો, પછી આ વિડિયો જોજો, કેમ કે એની થિયરી જો નહીં આવડે તો દાખલા માટવાશે. એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા, ફિબોનાકી નંબર અને શ્રેણીના પૂર્ણ વર્ગ સંખ્યાની શ્રેણીઓ. આ કોન્સેપ્ટ ક્લિયર કરવો જરૂરી છે, નહીતર દાખલા માટવાશે. ઓકે, કરીએ દાખલાઓ શરૂ. અહીંયા કંઈક તમને આની માહિતીઓ આપેલી હશે અને આપણે મેચ જોતા હોય ત્યારે ખબર છે પેલો કોહલી રમવા ઉતરે ને એટલે એક ફોટો આવે મારી, બરાબર છે, બાજુમાં એનો આખો રેકોર્ડ આવે, કયા વર્ષમાં કેટલા રન માર્યા, કેટલી ફોર મારી, કેટલી પાછો પેલે આફ્રિકામાં સેન્ચુરી કરતી, તો એને ગ્રાઉન્ડમાં ક્યાં શોટ મારેલા હતા ને ઈ બતાવે, જોજો તમે. હા કે ના? તો એ વસ્તુ કરવાનું કારણ શું? તમે કોઈ વ્યક્તિને લખાણ કરીને આપો ને તો એ લખીને વાંચે ને તો બહુ વાર લાગે. એના કરતા આકૃતિમાં આપ્યું હોય ને આમ શોર્ટમાં સમજાવીને તરત સમજાઈ જાય. તમારે ક્યાંક વળવાનું હોય, અહીંયા લખ્યું હોય, અહીંયાથી ડાબી બાજુ વળો, પછી અહીંયાથી જમણી બાજુ વળો, પછી અહીંયાથી આમ કરો, એના કરતા એરોજી બાજુ રાખી દીધું તો કેવું ફટ કરતી ખબર પડી જાય. એટલે એને કહેવાય માહિતીનું નિયમન કર્યું. જે ઇન્ફોર્મેશન હતી એને આપણે વ્યવસ્થિત ગોઠવી. રેડી? અહીંયા કંઈક એવું છે, જો પેલું જોઈએ. નીચે આપેલા સ્તંભ આલેખમાં એક વિદ્યાર્થી, નીચે આપેલા સ્તંભ આલેખમાં એક વિદ્યાર્થીના વિભિન્ન વિષયોમાં પ્રાપ્ત અંક દર્શાવે છે. એટલે અતિ ભારે ગુજરાતી જોઈને આપણને એમ થાય કે આ શું હોય છે? વિભિન્ન વિષયો, વિભિન્ન એટલે જુદા જુદા. ઓકે, જુદા જુદા વિષયોમાં એને કેટલા ગુણ મળ્યા છે એ બતાવે છે તમારા રિઝલ્ટમાં. કેમ? અંગ્રેજીમાં, હિન્દીમાં, ગણિતમાં, વિજ્ઞાનમાં, સામાજિક વિજ્ઞાન. તો બધા વિષયના કુલ કેટલા અંક થશે? અંક એટલે ટોટલ કેટલું થશે? અહીં ચેક કરો. અંગ્રેજી વાળું ખાનું ક્યાં આડે છે? 20. ઓકે, પહેલું 20. હિન્દીમાં કેટલા છે? 30. ગણિતમાં કેટલા છે? 50. વિજ્ઞાનમાં કેટલા છે? 40. સામાજિક વિજ્ઞાનમાં કેટલા છે? 30. કરી નાખો સરવાળો, 0. 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 4 14, 14 ને 3 17. ટોટલ કુલ ગુણ કેટલા છે? 170 છે. જવાબ આન્સર આ આવ્યો, 170. ડન? આવા દાખલા છે બચ્ચાઓ. હવે મજા આવી જો છે. આવું કંઈક આપ્યું છે. એક અઠવાડિયાના 5 દિવસમાં દરરોજ વેચાતા સફરજનના ટોપલા, એટલે ફૂદડી વડે દર્શાવ્યા છે. અને એક એક ફૂદડીને એનો અર્થ એમ કે 10-10 ટોપલા વેચાણા. જો અહીંયા લખ્યું એક ફૂદડી બરાબર 10 ટોપલા. તો સોમવારે કેટલા? 1 2 3 ફૂદડી એટલે 10 10 10 ટોટલ કેટલા? 30. મંગળવારે 1 2 3 4 5 5 દાન 50. બુધવારે 1 2 3 4 40. 1 2 20. 3 3 6 ને 1 7 70 વેચાણ. રેડી? 70 ટોપલા વેચ્યા 5 દીમાં. હવે એની પાસે 5 દીમાં ને આ 30 50 40 20 અને 70 એમ. અને એની પાસે હજી 140 ટોપલા વધ્યા. તો શરૂઆતમાં કેટલા હશે? આ વધ્યા ઈ અને આ 5 દીમ વેચ્યા ઈ બધા ભેગા કરો તો શું થઈ જાય? શરૂઆતમાં કેટલા હતા એ મળી જાય કે નહીં? પહેલા મેં રવિવારે ચાલુ કર્યું, સોમવારે સવારે હું આવ્યો સફરજન વેચવા માટે, ત્યારે મારી પાસે કેટલા ટોપલા હતા? 30 50 40 20 અને 70. એ બધા ભેગા કરું એટલા. અને એ સિવાય મારા આજ કેટલા વધ્યા છે? 140. ઓકે, કરી દો સરવાળો. 30 50 40 20 70. ચલો 0. 4 ને 3 7 7 ને 5 12 12 ને 4 16 16 ને 2 18 18 ને 7 25 નો પાછળ વધી પડી 2 2 ને 1 3. તો શરૂઆતમાં કેટલા ટોપલા હશે? 350. લ્યો પતી ગયા. આવા દાખલા છે બચ્ચાઓ. અરે હા જેઠાલાલ જેવા મોજમાં હાલે એવા. વાહ! અહીંયા શું છે? એક ટ્રેડર દ્વારા 5 દિવસમાં વેચેલી કેરીના ટોપલાની સંખ્યા છે. ટ્રેડર એટલે વેપારી થાય. એક એક ગોળ એટલે 20 ટોપલા સમજવાના. રેડી? એટલે આના જેવો જ દાખલો આવ્યો, આગળ આવ્યો ને એવો જ દાખલો આવ્યો. જો સોમવારે કેટલા છે? 3 ને 2 5. તો 5 ગુણ્યા 20. કેમ કે એક ગોળ એટલે 20 ટોપલા છે. પહેલામાં 5 ગુણ્યા 20 20 50 100. બીજામાં 8 8 ગુણ્યા 20 8 દુ 16 અને 0 160. પછી 4 20 ચોક 80.
પછી પાછા 10 10 ગુણ્યા 20 બરાબર 200, પછી પાછા 4 એટલે કેટલા થયા 80, તો કુલ ગણો કેટલા થયા 100 100 200, એકદમ આમ જીરો મૂકી દે ને, ચલો 0 6 8 ને 8 16 16 ને 6 22 નો બગડો, વધી પડી 2 2 ને 1 3 3 ને 1 4 4 ને 2 6 620, તો આ ઓપ્શન હોય 620 ને ટીક કરી આવી. એવું નથી, આ તો વેચા ઈ આવ્યા, હજી 5 દિવસમાં વેચા પછી એની પાસે બીજા 200 પડ્યા છે, એટલે શરૂઆતમાં કેટલા હોય આ વેચા ઈ અને 200 હજી પડ્યા છે, ટોટલ 820. ધ્યાન રાખજો, આવા દાખલાઓમાં અટવાઈ જ જશો, બાકી વાત છે છેલ્લા છે ને તોય, કેમ કે એક જવાબ 620 આવ્યો એટલે આપણે લખીએ ખોટો છે. તમને કીધું છે કે શરૂઆતમાં કેટલા ટોપલા હતા, તો અત્યારે વૈધા હોય ને વેચા હોય સરવાળો કરી દો. અહીંયા અધૂરો રેખાખંડ છે. સમ્યકતાની પહેલા 5 મહિનાની બચત દર્શાવે છે. કોઈ એક વ્યક્તિ છે એ 5 મહિને કંઈક રૂપિયા બચાવે છે. જાન્યુઆરીમાં કેટલા રૂપિયા બચાવ્યા? ઓકે, 160 અને 200 ની વચ્ચે કઈ સંખ્યા આવે? 180. આપણે શીખવું પડશે. જોજો, આ બેન સરવાળો ભાગ્યા 2 કરી નાખવાનું. 200 ને 100 360, 360 ના અડધા 180, 36 ના અડધા 18 થાય ને. કેટલા થયા? 180 ની બચત કરી. રેડી? પછી શું થયું? 5 મહિનામાં કુલ એને 950 રૂપિયા બચાવ્યા. 5 મહિના ભેગા, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે, બધાને થઈને કેટલા બચાવ્યા? 950. પાછું ફેબ્રુઆરી માર્ચ મહિનામાં જે બચત કરી હતી ને હરખી જ હતી. ફેબ્રુઆરીમાં ધારો કે 100 રૂપિયા બચાવ્યા, માર્ચમાં 100 રૂપિયા બચાવ્યા. રેડી? તો એને ફેબ્રુઆરીમાં કેટલા રૂપિયા બચાવ્યા એવો સવાલ છે. તો જે રૂપિયા બચાવ્યા છે ફેબ્રુઆરી માર્ચમાં એ નથી ખબર, તો આપણે x ધાર લઈએ. ચલો, ફેબ્રુઆરીમાં x, તો માર્ચમાં કેટલા હશે x? કેમ કે ફેબ્રુઆરી અને માર્ચમાં કેવા છે? સરખા. ઓકે, હવે કેટલા થયા? ચલો, જાન્યુઆરીના કેટલા છે? જાન્યુઆરીના રૂપિયા કેટલા છે? 180. ફેબ્રુઆરીના x, માર્ચના x, એપ્રિલના કેટલા છે? 120 અને 80 વચ્ચે કેટલા આવે? 100. બેન સરવાળો ભાગ્યા 2. છેલ્લામાં મે મહિનામાં કેટલા છે? જાન્યુઆરીમાં હતા એટલા છે, 180. આ બધા રૂપિયા ભેગા કરો તો કુલ કેટલા રૂપિયા થતા હતા? એ કીધું હતું 950 રૂપિયા. કેટલા થતા હતા? 950 રૂપિયા. રેડી? 950. ઓકે, હવે મારે ફેબ્રુઆરીના ગોતવાના છે. ફેબ્રુઆરીના ગોતવાના એટલે x ગોતવાનો છે. તો બાકીના સામે લઈ જાવ. x ને x કેટલા થાય? 2x. આ બાકીની સંખ્યાને બધાને સામે લઈ જાવ. 950, 180 કાઢો, પછી 100 કાઢો અને પાછા 180 કાઢો. ઓકે, 950 માંથી 100 કાઢો, 850. 180 ને 180 360, 18 દુ 36 છે ને. ઓકે, હવે 850 માંથી 360 કાઢી નાખો. લ્યો, જેને ડાયરેક્ટ આવડે છે ડાયરેક્ટ ગણે. નવોદયને ધ્યાનમાં રાખીને હું બાદબાકી દર્શાવું છું. 0 અહીંયા 15, તો અહીંયા 7. 15 માંથી 6 જાય 9, 7 માંથી 3 જાય તો 4. કેટલા બચ્યા છે? 490. પણ આ 2x એટલે 2 મહિનાના ભેગા થયા. 2x બરાબર 490. આપણે તો x શોધવાને, તો 490 ભાગ્યા 2. અહીંયા 490 ઓપ્શન આપ્યો છે, જોજો. નથી તો વાંધો નહીં, નહીંતર અઘરું થઈ જશે. કેટલા થયા? 490. 490 ના અડધા કરો તો 400 ના અડધા 200, 90 ના અડધા 45. તો ટોટલ કેટલા થયા? 245 રૂપિયા બચાવ્યા હશે. ડન? નેક્સ્ટ બર્ગર. આટલા વેચે છે બર્ગર. જો, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, 5 દિવસમાં વેચે છે. જો કુલ 320 બર્ગર વેચ્યા હોય તો રવિવારે કેટલા વેચાય છે? બધાય ભેગા થઈને 320 વેચ્યા. તો પેલા બુધવારે કેટલા વેચ્યા? 40. આ તો અહીંયા ઠીક કરીને આપ્યું છે, કેવું સારું જોજો. બુધવારે 40, ગુરુવારે કેટલા? ઈ સ્તંભ ક્યાં લે છે? 60. શુક્રવારે 80, શનિવારે 55, રવિવારે નથી ખબર. આ 5 દિના ભેગા થઈને કેટલા વેચ્યા? 320. નો ખબર હોય અહીંયા x.
હવે x ગોતી લો એટલે રવિવાર કેટલા વી જાય મળી જાય, અથવા તો કુલ જે છે એમાં 4 દિવસને કાઢી નાખો. ચલો 60 ને 40 100, 100 ને 80 180, 180 ને 50 235. તો x 235 બરાબર 320. હવે x શોધવું છે તેને એકલું રાખવા અને સામે લઈ જવું, સરવાળો છે શું થશે બાદબાકી. ચલો 350 માંથી પહેલા 200 કાઢો એટલે 150, 150 માંથી 30 કાઢો 120, 120 માંથી 5 કાઢો 115. તો એને કેટલા બર્ગર વેચાય છે? ઓકે, ભૂલ છે, સરવાળામાં ભૂલ છે. 40, 60, 80 અને 55. 60 ને 40 100, 100 ને 80 180, 180 ને 50 230 ને 235. તો x બરાબર 320 માઇનસ 235 એટલે 100 થી ઓછા. 320 માંથી 200 કાઢો પહેલા, 320 માંથી 200 કાઢો એટલે 120, 120 માંથી 30 કાઢો એટલે 90, 90 માંથી 5 કાઢો 85. હવે આવી ગયું છે કેટલા બર્ગર વેચાય છે રવિવાર 85. ડન છે એ બુટી ડન. અરે વાહ, જબરો એવું. એક નર્સરીમાં, જ્યાં નર્સરી એટલે બાળકો ભણવા જાય એને નર્સરી કહેવાય, તેને અહીંયા, અને જ્યાં ફૂલ છોડને ઉગાડવામાં આવે અને મસ્ત મજાના તૈયાર કરીને પછી વેચે એને પણ નર્સરી કહેવાય. સોમથી શુક્રમાં આટલા છોડ વેચાય. તો કુલ કેટલા છોડ વેચાણા એવું કીધું. તો શું કરવાનું? છોડ ગણી લો કેટલા છે, પણ અહીં ધ્યાન રાખજો, આ ખાસ વાંચવું હો. એક આકૃતિ બરાબર કેટલા છોડ છે 20, તો અહીંયા કેટલા છે 2, તો 2 ગુણ્યા 20, 20 તો કેટલા થાય 40. પછી 1 2 3 4, 4 ગુણ્યા 20, 20 ચોક 80. 1 2 3 4 5, 5 ગુણ્યા 20 કેટલા થાય 100. 3 ગુણ્યા 20 કેટલા થાય 60. 5 અગેન 5 ગણો ભૂલ નો થાય 100. તો કેટલા થાય 100 100 200, 60 ને 40 300, 380. તો કેટલા વેચાય છે 380. રેડી? નેક્સ્ટ અહીંયા આલેખ આપ્યો છે તમને. પરીક્ષામાં 100 ગુણમાંથી શ્યામે ગુણ મેળવ્યા છે. શ્યામ નામના વ્યક્તિએ 100 માંથી અંગ્રેજીમાં 60, ગણિતમાં 70, વિજ્ઞાનમાં 80, સામાજિક વિજ્ઞાનમાં 40 અને હિન્દીમાં 45 આટલા એને માર્ક્સ આવ્યા છે. તો કેટલા ટકા ગુણ આવ્યા એવું કીધું છે. તો ટકાવારી એટલે શું? ઉપર મેળવેલો ગુણનું ટોટલ, નીચે કુલ માર્ક્સનું ટોટલ ગુણ્યા 100. ઓકે, ફરીથી તમારે રિઝલ્ટ ગોતવું હોય ને તો જો એ રિઝલ્ટ કેમ મળે? મેળવેલ ગુણ કુલ અને છેદમાં કુલ ગુણ. તો પહેલા સબ્જેક્ટ કેટલા છે 1 2 3 4 ને 5, બધાને 100 માર્ક એટલે નીચે કેટલા થઈ ગયા 500. ઓકે, હવે અંગ્રેજીમાં કેટલા આવ્યા ચેક કરો તો 60, ગણિતમાં કેટલા આવ્યા 70, વિજ્ઞાનમાં કેટલા આવ્યા 80, સામાજિક વિજ્ઞાનમાં કેટલા આવ્યા 40 અને હિન્દીમાં કેટલા આવ્યા 45. હે ઓકે, કરો ટોટલ 60 ને 40 100, 8 ને 7 15 એટલે 150, 100 ને 150 250, 250 ને 40 290 5 295 છેદમાં 500. ટકા ગોતવા છે એટલે 100 વડે ભાગવાના, ગુણવાના સોરી. ડન. ચલો 0 0 0 0. હવે 295 ભાગ્યા 5 કરી નાખો. 25 25 4 વૈધા 45, 5 9 45. તો શ્યામભાઈ રિઝલ્ટ કેટલું આવ્યું 59% આવ્યું. કેટલું આવ્યું 59%. ભૂલ છે તો અહીંયા ભૂલ હોવી જોઈએ. 1 2 3 4 5 60, ગણિતમાં 70, વિજ્ઞાનમાં 80, સામાજિક વિજ્ઞાનમાં 40 અને હિન્દીમાં 45.
60 100 70 ને 80 150 250 250 ને 40 295 295 ભાગ્યા 5 55 25 4 વધે 5 9 45 તો અહીંયા તો આપ્યું નથી એવું ઓપ્શન જો એટલે અંદાજે તમે લેવા જાવ તો જવાબ કેટલો આવશે 60%. ડન. જવાબ કેટલો આવશે 60%. કેટલા ટકા ગુણ મેળવે એના હિસાબે અથવા તો હિન્દીમાં 40 હોવા પડે અટવાડવા માટે ના 45 જ છે. ખાસ ગ્રાફ જોવાનો સ્કેલ મૂકીને આ લાઈનમાં છે 45 જ છે એટલે કોઈ ઇશ્યુ નથી. નેક્સ્ટ આટલી નારંગી વેચે છે તો મંગળવારે અને રવિવારે કેટલી પેટી વેચી? આ એક એક ગોળ છે ને 50 પેટી બતાવે છે તો મંગળવાર ને રવિવારના ગોળ ગણી લ્યો 1 2 3 4 5 6 7 8 8 ગોળ એક ગોળ 50 નું તો 5 8 અને 40 કેટલી પેટી વેચી હોય? 400 પતી ગયું. નેક્સ્ટ મસ્ત એક એક ખાનું ઈ 5 ડઝન કેળા બતાવે છે એટલે કે 60 નંગ 12 5 60 થાય ને 1 ડઝન એટલે કેટલા થશે 12 નંગ. ઓકે અને માર્ચ અને જુલાઈ માસ દરમિયાન કેટલા થયા? કયા કયા ચેક કરવાના છે? માર્ચ આગળનો દાખલો તો એવો છે માર્ચ અને જુલાઈ. ઓકે ખાના ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ખાના એક ખાનું 60 નંગનું. ઓકે 13 છંગ કેટલા થાય? 78 અને 1 0 780. તો અહીંયા તો એવું થતું નથી. માર્ચ થી જુલાઈ માસ છે. ઓકે માર્ચ થી જુલાઈ માસ એટલે ટોટલ કુલ ગુણ બધા જ ગણવાના છે. માર્ચ અને જુલાઈ નથી જોજો બધા જ ટોટલ છે. ટોટલ ખાના ગણો 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 1 માં કેટલા 60 નંગ તો 23 6 6 13 18 નો 18 વધી પડી 1 6 2 12 12 ને 13 138 ને પાછળ 0 1380 કેળા વેચ્યા હશે. નેક્સ્ટ આવું કઈ આપ્યું છે. એક અઠવાડિયામાં અમિત ને રાઘવ ના કુલ લેક્ચર આ પાંચેય લેક્ચર ભરે છે. અમિત કેટલા લેક્ચર ભરે છે અઠવાડિયાના? 2. ગોપાલ કેટલા ભરે? 4. રામ કેટલા લેક્ચર ભરે છે? 1 જ. પ્રમોદ કેટલા લેક્ચર ભરે છે? 3. વિશાલ કેટલા લેક્ચર ભરે છે? 6. અને રાઘવ કેટલા લેક્ચર ભરે છે? 5. હવે સવાલ આપ્યો એ સમજજો બચ્ચાઓ. અમિત અને રાઘવના કુલ, ગોપાલ અને પ્રમોદના કુલ, ઈ બેના કુલ મળે ને એનો તફાવત એટલે કે મોટામાંથી નાનું બાદ. તો પેલા અમિત ને રાઘવના કરો. ચલો અમિતના કેટલા? 2. રાઘવના કેટલા? 5. તો ટોટલ 2 થઈને કેટલા બેરા? 7. ગોપાલના કેટલા? 4. પ્રમોદના કેટલા? 3. તો એના ટોટલ કેટલા છે? 7. હવે તફાવત એટલે મોટામાં નાનું બાદ તો એ બે હલકા છે. તફાવત કેટલો છે? 0. આજો જવાબ કેટલો આવે? 0. ડન. વાહ મસ્ત મસ્ત દાખલો એવો. દિવાસળીથી ત્રિકોણ બનાવ્યો છે. આ જ્યાં જ્યાં તમને લાઈન દેખાય છે ને એ લાઈન શેની છે ખબર છે? દિવાસળીની છે. શેની છે? દિવાસળી. તો અહીંયા જુઓ કેટલી દિવાસળી થઈ? 3. ત્રિકોણ કેટલો? 1. અહીંયા ત્રિકોણ કેટલા? 2. અને તો 2 ત્રિકોણ તો સળી કેટલી થઈ? 5. 3 ત્રિકોણ 1 2 ને 3 તો સળી કેટલી થઈ? 7. 4 ત્રિકોણ 1 2 3 ને 4 તો સળી કેટલી થઈ? 9. ઇન શોર્ટ એક ત્રિકોણમાં 3 આવી તો બે ત્રિકોણમાં 6 થવી જોઈએ ને. એક ઘટી 6 માંથી 1 એટલે 5 આવ્યો. 3 ત્રિકોણની 3 3 ગણો તો 9 થાય. 9 માંથી 2 ઘટી તો 7 થઈ. હવે 1 2 3 ને 4 તો 12 થવી જોઈએ. 12 માંથી 3 કાઢો તો 9 થાય. તો હવે તમને કીધું છે કે 10 ત્રિકોણ હોય તો શું કરવાનું?
તો 10 ત્રિકોણ હોય પેલા કરવાના 10 ગુણ્યા 3, તો 10 તેરી કેટલા થશે 30, 10 તેરી કેટલા થશે 30. પછી તમારે જેટલા ત્રિકોણ હોય એનાથી એક ઓછો કરવાનો. જો અહીંયા બે ત્રિકોણ હતા તો એક ઓછો કર્યો, અહીંયા 3 ત્રિકોણ હતા એક ઓછો કર્યો, અહીંયા 4 ત્રિકોણ હતા 3 ઓછા કર્યા. આપણે કેટલા ત્રિકોણ છે 10, હવે એક ઓછો કરો એટલે કેટલા થઈ જાય 9, 9 તેરી કેટલા થાય 27. તો જવાબ કેટલો આવશે 270. એવું છે ને અહીંયા છે, ચેક ઇટ. જે આવે એને એમાંથી બાદ કરવાનું છે. અગેન રિપીટ. જો અહીંયા એક ત્રિકોણ હતો 3 સળી થઈ, બે ત્રિકોણ એટલે 6 સળી થવી જોઈએ ને, પણ થઈ કેટલી 5, એક ગઈ 6 માંથી 1 ગયા. 3 ત્રિકોણ 3 તેરી 9, 9 માંથી 2 ગયા 7 થયા. 4 ત્રિકોણ 4 તેરી ને 12, 12 માંથી કેટલા કાઢવાના છે 1 2 3 ને 4, એટલે 3 કાઢવાના છે. 12 ના 3 છે કેટલા બીજા 9. હવે તમારે કીધું છે ત્રિકોણ કેટલા છે 10. ઓકે, તો 10 ત્રિકોણની સળી કેટલી થાય 10 તેરી 30. હવે જો જેટલા ત્રિકોણ છે ને એનાથી એક બાદ કરે છે. અહીંયા બે ત્રિકોણ છે તો એક બાદ કર્યો, અહીંયા 3 ત્રિકોણ છે તો બે બાદ કર્યો, અહીંયા 4 ત્રિકોણ છે તો 3 બાદ કર્યો. તો આપણે 10 ત્રિકોણ હોય તો 9 બાદ કરવાના. 30 માંથી 9 જેટલા કેટલા વધે 21. ડન, કમ્પ્લીટ છે. ચલો નેક્સ્ટ. આમાં પેટર્ન જોવો શું કરવાનું છે. ચલો હવે દાખલા ચાલુ થયો પેલા પેટર્નમાં. ત્રણ બે ચાર ચાર, ઓહો 15 13 3 6, ઓહો क्या करे हो, क्या करे બોલો. 3 માંથી 2 કાઢો કેટલા વધે 1, નીચે કેટલા આપ્યા છે 4, 1 અને 4 નો ગુણાકાર કેટલો થાય 4. 15 માંથી 13 કાઢો કેટલા વધે 2, નીચે આપ્યો એને ગુણો, 3 દુ કેટલા થાય 6. 17 માંથી 13 કાઢો કેટલા થાય 4, નીચે આપ્યો એને ગુણો, 4 દુ કેટલા થાય 8. 12 માંથી 10 કાઢો કેટલા થાય 2, 2 ને નીચે આપ્યો એને ગુણો કેટલા થાય 2 દુ 4. જવાબ કેટલો આવશે 4. આવું ગોતવાનું છે. ઓકે, ચલો 12 15 19 24 અને 30 મૂકીએ તો ખરા. 12 15 19 24 30. નાની સંખ્યા હોય ને શક્ય તો ત્યાં સુધી સરવાળો બાદબાકી જોવાનું. બહુ મોટું થતું હોય સરવાળો બાદબાકી મેળ ન પડતું હોય તો ગુણાકાર વડે જોવાનું. ચલો 12 માં કેટલા ઉમેરો 15 થાય 3, કેમ કે વધારો છે. 15 માં કેટલા ઉમેરો 19 થાય 4, 19 માં કેટલા ઉમેરો 24 થાય 5, 24 માં કેટલા ઉમેરો 30 થાય 6. ઇનશોર્ટ હવે લાઈનમાં છે કેમ કે એકી બેકી વિભાજ્ય અવિભાજ્ય બધું આવી ગયું છે. તો 3 4 5 6 ને હવે કેટલા આવે 7. તો 30 માં કેટલા ઉમેરું તો 7, 30 માં 7 ઉમેરું કેટલા થાય 37. તો જવાબ કેટલો આવશે 37. ડન. નેક્સ્ટ 4 7 11 18 ને 29. 4 7 11 18 29. તો આના પછી કોણ આવે ચલો ચેક કરીએ. 4 માં કેટલા ઉમેરો 7 થઈ 3, 7 માં કેટલા ઉમેરો 11 થઈ 4, 11 માં કેટલા ઉમેરો તો 18 થાય. 7 માં તો આ 4 થાય, 11 માં કેટલા ઉમેરો તો 18 થાય 7, 18 માં કેટલા ઉમેરો તો 29 થાય 11. તો હવે શું કરું, અહીંયા વિભાજ્ય છે જો, અવિભાજ્ય છે, એકી સંખ્યા છે, બેકી સંખ્યા છે અને પાછી લાઈનમાં નથી. બધી એકી સંખ્યા એવી એવું છે ના, બધી બેકી એવી એવું છે ના, પૂર્ણ વર્ગ છે ના. તો હવે શું કરશું, તો અહીંયા આંકડા લખ્યા ને હવે પાછું એનું જોવાનું કઈ કનેક્શન છે. 3 માં 4 ઉમેરો કેટલા થાય 7,
4 માં 7 ઉમેરું તો કેટલા થાય 11. આ બેન સરવાળો અહીં આવ્યો, આ બેન સરવાળો અહીં આવ્યો. 11 માં કેટલા ઉમેરું 7 તો કેટલા થાય 18 ને. એનો અર્થ એવો કે હવે પછીનો આંકડો જે ઉમેરવાનો છે એ કેટલો છે 18. તો 29 માં 18 ઉમેરો. 8 ને 9 17 વધી પડી 2 ને 3 3 ને 4 જવાબ કેટલો હશે 47. આ દાખલો ટફ પડે એવો છે જોજો. કમ્પ્લીટ. નવોદયનો પૂછાયો છે. 1 2 4 8 16 આગળનું પદ કયું? આ તો હેલો છે, ઢીંચુકડો છે. 1 2 4 8 16. ઓકે. 1 ના ડબલ 2, 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32. પતી ગયું. વાર્તા વાર્તા રે વાર્તા. બાબડો ચાતા, ચપટી બોલાવતા, છોકરાઓને સમજાવતા. એક છોકરો રિસાણો, કોઠી આડો બિસાણો, કોઠી પડી આડી, એને રાડ પાડી, અરર માડી. આવી ગઈ છે નવોદય. અહીંયા ધ્યાન. 3 4 6 9 13 મૂકો તો ખરા કિંમત. 3 4 6 9 13 શું થાય જોઈએ. ચલો. 1 નો વધારો, 2 નો વધારો, 6 માં 9 ઉમેરવા, 6 ના 9 કરવા 3 ઉમેરવા પડે, 9 માંથી 13 કરવા હોય તો 4 ઉમેરવા પડે. ઇન શોર્ટ 1 2 3 4 તો હવે કોણ આવે? 5 જ આવે. 13 માં 5 ઉમેર નાખવા કેટલા થાય 18. ડન. ઢીંચાક. ચલો નેક્સ્ટ. 40 45 50 55 60 65 70 75 80 तो क्या करे झिंगालाला? क्या करे? 40 45 50 કેટલાનો વધારો છે? 5 નો. 5 નો એટલે આડું 5 વધવું જોઈએ. ઊભો કેટલાનો વધારો? ચેક કરો ચેક કરો ચેક કરો. 40 ને 5 સોરી 40 ને 15 55 55 ને 15 70 તો 70 ને 15 70 ને 15 કેટલા થાય? 80 ને 85 પછી 5 5 વધારો 85 ને 5 90 90 5 95 છે ઓપ્શન આવો ચેક કરો 85 90 95 આવડી ગયું? વાહ મસ્ત દાખલો આવ્યો. કયું પદ થોતું છે? થોતું કયું પદ છે એ ચેક કરવાનું છે. ઓકે 1 4 9 16 125 ને 36 કંઈક દેખે છે પૂર્ણ વર્ગ જેવું જુઓ તો 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો 5 નો વર્ગ 25 થાય. અહીંયા તો 25 નો વર્ગ સોરી 125 આપ્યો 25 50 125 થાય. અહીંયા 5 નો વર્ગ 25 આવવો જોઈએ ને. અહીંયા તો 6 નો વર્ગ છે 36. અહીંયા 25 આવવા જોઈએ. આપી દીધા છે 125 ભૂલથી તો ખોટું કયું છે? 125. ડન. નેક્સ્ટ 8xz પણ આપ્યું શું ચેક કરજો. હરોળ કોલમ અને વિકર્ણ. હરોળ એટલે આડું થાય. આને શું કહેવાય? હરોળ. ઊભાને શું કહેવાય? કોલમ. અને ત્રાંસાને શું કહેવાય? વિકર્ણ. એમાં જેટલી સંખ્યા આપી છે ને એ બધાયનો સરવાળો સરખો છે. આડો કરો તો સરખો થાય. આડો ઊભો અને ત્રાંસો જેટલા આંકડા આપ્યા હોય એટલા બધાયનો સરવાળો સરખો છે એવું કહે છે. આડો સરવાળો, ઊભો સરવાળો અને ત્રાંસો સરવાળો એ બધાયનો સરવાળો સરખો છે. અને તમારે હવે x y z w શોધવાના છે. લે અરે આ તો કઈ રહ્યો બાકી ક્યાં કરે હવે? ઓકે જે આપ્યા હોય આડી ઊભી લાઈનમાં પરફેક્ટ આંકડા એ પહેલા ગોતો. અહીંયા ઘટે છે, અહીંયા ઘટે છે, અહીંયા આપ્યા છે 9 ને 4 કેટલા થાય? 13 13 ને 2 કેટલા થાય? 15. હાલો આડું 15. ઇન શોર્ટ હવે આને 15 આને 15 જ થવા જોઈએ. પછી ઊભામાં ઘટે છે, ઊભામાં ઘટે છે, ઊભામાં ઘટે છે, નહીં ચાલે. ત્રાંસામાં 8 8 ને 5 13 13 ને 2 15. હાલ થઈ ગયું. ઇન શોર્ટ હવે બધાયમાં જવાબ કેટલો આવે છે? 15 જ આવે છે. ઊભું, આડું, ત્રાંસુ બધું 15 જ આવે છે. રેડી? તો ક્યાં કરે? અહીંયા શું થયું? 15 થવા જોઈએ ને. 9 ને 5 કેટલા થાય? 14.
15 કરવા કેટલા ઘટે 1, તો x નો જવાબ કેટલો આવશે 1. ઓકે, હવે અહીંયા એક જ ઘટે છે ને, z એક જ. 8 ને 1 કેટલા થાય 9. 15 કરવા કેટલા ઘટે 10 11 12 13 14 15 6 ઘટે, એટલે z નો જવાબ કેટલો આવ્યો 6. હવે આ લાઈન એક જ ઘટે છે ને, ઓકે. 6 ને 2 કેટલા થાય 8. 15 કરવા હોય કેટલા ઘટે 7. આડી લાઈન પાછી 15 છે ને, 7 ને 5 કેટલા થાય 12. 12 ના 15 કરવા હોય કેટલા ઘટે 3. તો y કેટલા આવ્યો 3. હવે અટવાશો તમે લખી નાખો 1 6 3 7, તો ઓપ્શન આપ્યો જો બધા મીટ છે જવાબ. તો એક ખાલી પહેલા વાત કરતા તમને કીધું છે x y z અને w, તો x કેટલા આવ્યા 1, y કેટલા આવ્યા 3, z કેટલા આવ્યા 6 અને w કેટલા આવ્યા 7. આમ લાઈનમાં ક્રમમાં ગોઠવવાનું છે, એટલે જવાબ આવશે 1 3 6 7 અને એ જવાબ છે D. ક્લિયર? આવું થશે, જોજો. નેક્સ્ટ, નીચેની અંક શ્રેણીમાં ચોથી હરોળમાં શું આવશે એવું કહે છે. ઓકે, તો થાય છે શું એ તો ચેક કરો. 23 ને 43 ને 63. 23 43 અને 63. 23 માં કેટલા ઉમેરો 43 થાય 20. 43 માં કેટલા ઉમેરો 63 થાય 20. ઓકે, પછી શું છે 23 ના 37 કરવા છે, તો 23 ને 10 33, 33 ને 4 37 થાય, એટલે 14 નો વધારો છે. 37 ને 51 કરવા છે, તો એમાંય 14 નો વધારો છે, કેમ કે 37 ને 10 47, 47 ને 4 51, 14 નો વધારો છે. તો ઇન શોર્ટ આડો 20 નો ઊભો 14 નો વધારો છે. તો હવે 51 માં 14 ઉમેરો, 51 ને 14 5 ને 6, એટલે પહેલો જવાબ આવશે 65. તો એવા 3 છે. પછી 20 20 નો વધારો, તો 65 ને 20 85, 85 ને 20 105, તો 65 85 ને 105, કેટલો જવાબ છે D. લાઈફ જિંગલ આલા. Then next, next. ओ ये क्या है, क्या करे 3 2 5 એવું કંઈક દેખાય છે ને, વળી એક છે 3 ને 2 કેટલા થાય 5. કનેક્શન છે 3 ને 2 5, 5 એકા 5, 4 ને 3 7, 7 દૂ તો 14 થાય ને, 10 આપ્યા છે. હવે હું કરું ક્યાં કરે બોલ, આ એને ભેગું થતું જો 4 ને 3 7, 7 દૂ 14 થાય, 10 થઈ ગયા છે. 3 ને 2 5, 5 એકા 5, અહીંયા મેળ પડ્યો. 5 6 30, 30 દાન 300 થાય. 30 માંથી 10 કાઢો તો 20 આવે. હા, બાદ બાકી થાય છે. 3 ચોક 12, 12 માં 2 કાઢો 10 આવે, બાદ બાકી છે. જુઓ 3 દૂ 6, 6 માંથી 1 બાદ કરો 5, 4 તેરી 12, 12 માંથી 2 કાઢો 10, 5 6 30, 30 માંથી 10 કાઢો 20, 7 8 56, 56 માંથી 16 કાઢી નાખો 50, સોરી 40, 7 8 56, 56 માંથી 16 કાઢો કેટલા આવશે 40. તો આવા શ્રેણી અને માહિતીના નિયમનના દાખલાઓ હતા. તમારી પાસે જે કંઈ પણ મટીરીયલ છે સોલ્વ કરજો. 1 થી 2 દાખલા મિનિમમ તમને પૂછાય છે, સહેલા હોય છે, ગણિતના બાકીના બધા ચેપ્ટર કરતા મજા આવ્યા હોય છે, માર્ક્સ સીધા રોકડા મળેલા હોય છે. ઓકે, તો મળીએ નવા લેક્ચરના નવા વિડિયો સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય. પણ હા, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું. ઓકે, તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો. મળીએ નવા લેક્ચરમાં નવા વિડિયો સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય.